પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે પસંદ કરાયેલા છો એમાં ભાગ 9 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ કે જેઓ મને ઉત્તેજન આપો છો તેઓનો પણ હું આ સમય ખાસ આભાર માનું છું. હું આપની આગળ ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર તમે છો એમાં આજે હું હન્ના વિશે કહેવા માગું છું કે જેનો અર્થ થાય છે ગ્રેસ. તે એક પ્રબોધક, ન્યાયાધીશ અને યાજક એ સમુએલના મા હતા, જેના વિશે પવિત્ર બાઇબલમાં પહેલો સમુએલ 1 અને 2 અધ્યાયમાં લખેલું છે. અને એમાં હાન્નાની 3 બાબતોએ મારું બહુ જ ધ્યાન ખેંચ્યું. એમાં પહેલી બાબત એ કે છે કે એ હાન્ના આગ્રહથી એ પ્રાર્થના કરનારી એ સ્ત્રી હતી. એને બાળકો ન હતા અને એ પ્રભુ મંદિરમાં બેસીને પ્રાર્થના કરતી હતી. આંખમાંથી આંસુ વહી રહ્યા હતા કે છે. પુષ્કળ વેદનાથી હૃદય એ ભરાયેલું હતું કે છે. અને પ્રભુ સાથે પ્રાર્થના કરવામાં કે છે કે બહુ તલ્લીન હતી કે છે. અને એ આગ્રહથી પ્રાર્થના કરતી હતી. એના માત્ર એ હોઠ હાલતા હતા કે છે. સાયલેન્ટ પ્રેયર, બસ હું ને મારો પ્રભુ. અને ત્યારે મને માથે લખેલી સુવાર્તાનો 6 અધ્યાય અને 6 કલમમાં એમ લખ્યું છે કે જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ અને બારણું બંધ કરીને ગુપ્તમાં પ્રાર્થના કર. કોઈની હાજરી નહીં, કોઈ ભારેખમ શબ્દો નહીં, અને સાદા સીધા સરળ શબ્દોમાં પ્રભુ સાથે બહુ સીધી એ વાતચીત. અને એલી યાજક એ હન્નાના માત્ર એ હોઠ ફફડતા હતા અને એ મનમાં જ બોલતી હતી. એના શબ્દો સંભળાતા નહોતા. અને માટે એ યાજક એવું સમજે છે કે હન્નાએ કોઈ નશો કરેલો છે. ત્યારે હન્ના બહુ ગજબનો જવાબ આપે છે. એમ કે છે કે હું તો યહોવા આગળ મારું એ દિલ ઠાલવતી હતી. પ્રભુ કરે ને આપણ બધાને આપણા પ્રશ્નો, આપણી મુશ્કેલીઓ અને આપણી સમસ્યાઓ કે જે ના કોઈને કહેવાય કે ના કોઈને ને આપણાથી સહેવાય એવું હોય, અને બધું આપણે પ્રભુની આગળ આવી જ રીતે કહી શકીએ એવું મન પ્રભુ આપણ બધાને આપે. અને બીજી બાબત કે છે કે આગ્રહથી પ્રાર્થના કરતી હતી અને તેણે 2 બાબતોનું વચન એ પ્રભુને આપ્યું. એણે કહ્યું કે તું મને દીકરો આપીશ, કહે છે કે હું તેને તારી સેવામાં આપી દઈશ, મારી પાસે નહીં રાખું. એનો અર્થ એમ કે ખાલી પ્રભુ તું મારું વાંઝ્યા મેણું ભાગ, મારે દીકરો મારે નથી જોઈતો, તારી સેવામાં આપી દઈશ. અને બીજી બાબત કે અસ્ત્રો એના માથા ઉપર કદી ફરશે નહીં, એ નાઝીરી કહેવાશે, અને એ દ્રાક્ષારસ કદી પીશે નહીં, અને યહોવાની સેવામાં એ વૈરાગી રહેશે, જીવનભર શુદ્ધ અને પવિત્ર રહેશે. વાલાઓ, આપણે ઘણી વખત પ્રભુ પાસે માંગીએ છીએ કે પ્રભુ તું મને સારી બાળકો આપ, સારું મોટું મકાન આપ, પ્રભુ સારી નોકરી કે સારો વ્યવસાય આપ, અને સારા મોટા ઘરો માગીને એ ઘરોનો ઉપયોગ આપણે કેવો કરીએ છીએ. પ્રભુ પાસે નાણાં અને નોકરીઓ માગીએ છીએ, વ્યવસાયો માગીએ છીએ સારા, અને પ્રભુ આપે છે. અને ત્યારે એ નાણાંનો ક્યાં અને કેવો ઉપયોગ કરીએ છીએ. અને ખરેખર આપણે નાણાંની કે ઘરોની પવિત્રતા કે શુદ્ધતા જાળવી શક્યા છીએ. ભજન સંગ્રહનું ગીત મને બહુ યાદ આવે છે આ સમયે, 344 નંબરનું ગીત. તનથી મનથી કળથી છળથી બહુ પાપ કીધા, ધનના બળથી મમ અંતર તો બગડી જે ગયું, તુજ પંથ વિના રખડી જે ગયું, इसले मज जीवन भेट धरू, जटले अभिला सहुए अधरू. ત્રીજી મહત્વની બાબત એ હન્નાની, સી ઇઝ અ ફેથફુલ ટુ ગોડ. સમુએલ કે જેનો અર્થ થાય છે કે દેવની પાસેથી માંગી લીધેલો. હન્નાએ એ આ સમુએલનું ધાવણ છોડ્યા પછી તરત જ એ પ્રભુ મંદિરમાં લઈ ગઈ અને એલી યાજકને એણે સોંપી દીધો. હવે કાયમ માટે પ્રભુ મંદિરમાં રહેશે. અને દર વર્ષે એ સમુએલ માટે શણનો એફોદ એટલે કે નાનકડો અંગરખો એ બનાવીને લાવતી હતી, અને એ પહેરીને
બાળ સમુએલ એ યહોવાની હજુરમાં હાજર થતો હતો. પહેલો સમુએલ 1:22 આ બાબત લખી છે. અને ત્યારબાદ હાન્નાને કહે છે કે પ્રભુએ 3 દીકરાઓ અને 2 દીકરીઓ આપી. અને આ પણ પહેલો સમુએલ 2 અધ્યાય 21મી કલમમાં લખ્યું છે. હાન્ના આપણને 3 બાબતો બહુ ગજબની શીખવી જાય છે. પહેલી કે આગ્રહથી એ પ્રાર્થના કરનારી હતી. બીજું, એ બાબતો પ્રભુને માંગ્યા અને જે મળશે એની પવિત્રતા જાળવશે અને પ્રભુની સેવામાં આપશે. અને ત્રીજું, અને જે કંઈ મળ્યું એ પ્રભુને અર્પણ કરી દીધું. તમે ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર છો. અને વાલાઓ, આપણે વિચારીએ કે આપણે માંગ્યું હતું, પ્રભુએ એનાથી અનેક ગણું આપ્યું. અને ત્યારે એ મળ્યા પછી આપણો, તમારો અને મારો બધાનો કેવો અભિગમ રહ્યો છે. પ્રભુ આ વચનો સમજવા માટે અને તે પ્રમાણે કરવાને આપણા બધાને પ્રભુ તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવાર પર મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આપના પરિવારોને પ્રભુ આશીર્વાદ આપો. આમીન.